ભાજપ નેતા નરેશ કનોડિયાએ કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુ પર કટાક્ષ કર્યો। નરેશ કનોડિયાએ કહ્યું કે નવજોતસિંહ સિદ્ધુ માત્ર કોમેડી કરે છે, તેઓ શોની જેમ શેરો શાયરી અને કોમેડી કરે છે। આપણે એક કલાકાર છીએ અને કલાકારને આવા પ્રકારના નિવેદનો શોભે નહીં। નવજોતસિંહ સિદ્ધુ ભારત દેશનું ખાઈને બીજા દેશના ગુણગાન ગાય છે। સિદ્ધુ પીએમ મોદીને ચોર કહે છે। ચૂંટણીના પરિણામમાં ખબર પડશે કે ચોર કોણ છે અને ઘંટી ચોર કોણ છે। તમે લોકો ન્યાય નહીં કરો પણ જનતા ન્યાય કરશે। ચૂંટણીમાં જનતા પોતાનો વોટ આપીને ન્યાય કરશે। ઉલ્લેખનીય છે કે નવજોતસિંહ સિદ્ધુએ અમદાવાદની મુલાકાત લીધી હતી અને જાહેર સભામાં ભાજપ પર પ્રહાર કર્યા હતા। ત્યારે ભાજપ નેતા નરેશ કનોડિયાએ પણ સિદ્ધુ પર કટાક્ષ કર્યો છે। કે ચૂંટણીના 2-4 દિવસ બાકી રહ્યા અને હવે કેમ પ્રચાર કરવા નરેશ કનોડિયા જાઓ છો? મેં કહ્યું ભાઈ, હીરો તો ક્લાઇમેક્સમાં જ જાય। હા, ક્લાઇમેક્સ શરૂ થયું છે અને પેલા સિદ્ધુભાઈ, હા નવજોત સિદ્ધુભાઈ કેવું બોલે છે, જાણે કપિલ શર્માનો પેલો કોમેડી શો હોય એ રીતે કોમેડી કરે છે ને શાયરીઓ બોલે છે અને જે ફાવે તે બોલે છે। એવું બોલાય? ના બોલાય ભાઈ। આપણા જેવા કલાકારોથી તો જરાય ન બોલાય। આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ચોર કહે છે। અલ્યા સિદ્ધુજી, હજુ તો તમે હિન્દુસ્તાનના રોટલા ખાવ છો અને પારકા દેશના ગુણ ગાવ છો। ચૂંટણી થઈ જવા દો અને ન્યાય તમે લોકો શું કરશો? અરે ન્યાય તો જનતા જનાર્દન કરશે।